મહીસાગરના વીરપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખની સામે ફરિયાદ। 4 મિત્રોએ મળી અને એક યુવકને ઢોર માર માર્યાનો આરોપ। માંડલિયા ગામના યુવકે લોખંડના સળિયા વડે માર માર્યાનો આરોપ। યુવતીને સિમ કાર્ડ કેમ આપ્યું તેમ કહી અને માર માર્યાનો આરોપ। દિગ્વિજય રાઠોડ સામે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। આરોપીઓ 2 કારમાં આવ્યા હોવાનો પણ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે। તો નજીવી બાબતમાં મહીસાગરના વીરપુર તાલુકા ભાજપના યુવા મોરચા પ્રમુખની સામે ફરિયાદ। 4 મિત્રોએ મળી અને એક યુવકને ઢોર માર માર્યાનો આરોપ છે। માંડલિયા ગામના યુવકને લોખંડના સળિયા વડે માર માર્યાનો આરોપ। યુવતીને સિમ કાર્ડ કેમ આપ્યું તેમ કહી માર મારવાનો આરોપ બનેલ છે। મારા બાબા જોડે તે મારા નાના બાબાને ફોન કરીને દિગ્વિજય રાઠોડ એણે ફોન કરીને નૂરપુર ચોકડી બોલાવેલ અને ત્યાં ગાડી કેફી પીણું પીવડાવી અને બેહોશ હાલતમાં કરી નાખેલ। ત્યાં મારા મોટા બાબાને ફોન કરી પાછો ફરી એણે ફોન કરી અને તેના સાથી મિત્રો 4 જણા હતા જોડે। તેણે ફોન કરી અને પેલાને કહ્યું કે તારા ભાઈને જીવતો હાલતમાં જોઈતો હોય તો જલ્દી આવી જા। તે ડાયરેક્ટ તે તઈ ડાલુ સુપર કેરી ડાલુ લઈ અને નૂરપુર ચોકડી પહોંચેલ તો જોયું તો નાનો ભાઈ અમારો નાનો બાબો ત્યાં બેહોશ હાલતમાં પડેલો બ્રેઝા ગાડી આગળ। અને ત્યાં જઈને એણે કીધું શું થયું છે એમ પૂછ્યું તો આ લોકોએ ડાયરેક્ટ સુપર કેરી ડાલા ઉપર હુમલો કરી દીધો અને લાકડીઓનો માર અને લોખંડના સળિયા વડે કાચ બાદ તોડી નાખ્યા ડાલાના। જ્યાં જિગ્નેશ મારો મોટો બાબુ નીચે ઉતર્યો તરત જ સાથે દિગ્વિજય રાઠોડ અને 4-5 એના સાથી મિત્રો ભેગા મળી 3 સ્વિફ્ટ ગાડી, હવે અંદર કેટલા જણા હતા તે મને ખ્યાલ નથી એવું, પછી એને ડાયરેક્ટ જ માથાના ભાગે સળિયો માર્યો અહીંયા અને બીજો સળિયો માર્યો પગ ઉપર અને 3-4 દંડા માર્યા કમરમાં અને દંડા મારવાથી તે પછી મગજમાં કાનમાંથી લોહી નીકળ્યું બેહોશ થઈ ગયો।